હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 7:30 અને અમારે આજે હે ને ઓળાનો પ્રોગ્રામ છે. તો હું તમને સામગ્રી બતાવી દઉં છું. તો જો આપણે હે ને આ રીંગણા છે શેકી નાખ્યા છે, અને જો આમાં લીધી છે ડુંગળી, પછી લીલા ટમેટા અને કાશ્મીરી મરચાં લીલા છે. ઓકે, આટલી સામગ્રી લઈ લીધી છે. તો મિત્રો, ફાઇનલી આપણે હે ને ચૂલામાં રીંગણા શેકવાનું ચાલુ કરી દીધું છે. તો જો આટલા શેકાઈ ગયા છે, હજુ ચાલુ છે. તો જો આપણે હે ને આ આખો મસાલો આપણે રેડી કરી નાખ્યો છે. એમાં છે ડુંગળી, પછી ટમેટાં, લીલા મરચાં, પછી આ રીંગણા, પછી ઓળામાં એડ કરવા માટે લીલું લસણ છે, પછી બધી સામગ્રી હે ને રેડી કરી નાખી છે. તો ફાઇનલી મિત્રો, આપણે બધું હે ને મસાલો રેડી થઈ ગયો છે. હવે તમને એવું લાગતું હશે કે ઓળા જોડે રોટલી જ સરસ નહીં, પણ એવું કંઈ જરૂરી નથી. રોટલી પણ સરસ લાગે છે અને રોટલો પણ સરસ લાગે છે. તમે કાંઈ બી હે ને એના જોડે ટેસ્ટ કરી શકો છો. હવે જો અમારે હે ને ઘૂડી છે ને રોટલી બનાવે છે, સરસ મજાને મસ્ત ગોળ ગોળ એના જોડે સ્વાદિષ્ટ રોટલી બનાવે છે. ઓકે, આવી રીતે તમે ટેસ્ટ કરી શકો છો, સરસ લાગે તો. ત્યારબાદ મિત્રો, ચાલો આપણે હે ને હવે બહુ બધો ટાઈમ લઈ લીધો છે, તો હવે આપણે હે ને ઓળો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો. ઓકે, ચાલો સામગ્રી આપણે રેડી કરી લઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે હે ને ઓળાનું જો આવી રીતના હે ને સ્ક્રબ કરી નાખ્યું છે, અને તેમાં એડ કરવા માટે આપણે લસણ અને મરચાંની ચટણીનું પણ સ્ક્રબ કર્યું છે. પછી ઓળાને જમવા માટે રોટલી પણ બનાવી નાખી છે. ઓકે, જો સરસ મજાની રોટલી પણ રેડી થઈ ગઈ છે. ઓળા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલાં એડ કર્યું છે તેલ, ત્યારબાદ નાખશું આપણે એમાં જીરું. આ જીરું લીધું છે, નાખી દઈશું. હવે એ હે ને ચડી જાય ત્યારબાદ આપણે બધો મસાલો એડ કરી દેવાનો છે. તેમાં જો કઈ રીતના છે, ત્યારબાદ હે ને એ બધું સ્ક્રબ રેડી થઈ જાય પછી હળદર એડ કરવાની છે. ત્યારબાદ લીલી ચટણી. જો આવી રીતના બધું મસ્ત રીતના હે ને બનીને તૈયાર થઈ ગયું છે. એમાં આપણે કોથમરી એડ કરી દઈશું. કોથમરી એડ કરીને ત્યારબાદ એને ધીમે ધીમે ચડવા દઈશું. ત્યારબાદ ખાટું કરવા માટે થોડુંક લીંબુ પણ એડ કરશું. લીંબુ એડ કર્યા બાદ હે ને એમાં બહુ મસ્ત રીતના હે ને સ્વાદ આવે. ખાટું ન ભાવે તો તમે લીંબુ પણ ના એડ કરી શકો તો બી ચાલશે. ત્યારબાદ આપણે ઓળો એડ કરીશું. ત્યારબાદ જો આપણે સરસ મજાનો ઓળો હે ને તૈયાર થઈ ગયો છે. ઓકે,